પાલનપુરમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું। સમગ્ર રાજ્યમાં અલગ અલગ સમાજ દ્વારા પોતાના સમાજ માટે સમૂહ લગ્નના આયોજન તો થતા હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આજે એક એવા સમૂહ લગ્ન યોજાયા કે જે સમૂહ લગ્ન માત્ર કોઈ એક સમાજ માટે મર્યાદિત નહીં, પરંતુ હિન્દુ સમાજમાં સમરસતાનો ભાવ પેદા થાય તેને લઈને સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। મા બાપ વિહોણી અને સ્લમ પરિવારમાંથી આવતી દીકરીઓ પોતાના લગ્ન ધામધૂમપૂર્વક કરી શકે તે હેતુસર આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં મહેંદી રસમ સહિત અનેક કાર્યક્રમો પણ યોજાયા અને તે બાદ આજે તમામ 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। હિન્દુ ધર્મના તમામ સમાજની 51 દીકરીઓનો યોજાયેલો આ સમૂહ લગ્ન એ માત્ર સમૂહ લગ્ન ન રહ્યો, પરંતુ સામાજિક સમરસતાનો એક ઉત્તમ ઉદાહરણ પણ આ સમૂહ લગ્નથી પૂરું પાડ્યું છે। જે પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત અનેક સંતો મહંતો તેમજ હજારો લોકો આ સમૂહ લગ્નમાં પહોંચ્યા અને સામાજિક સમરસતાના દર્શન કર્યા છે। પાલનપુરની પાવન ધરા ઉપર સર્વ હિન્દુ સમાજની સમિતિ દ્વારા અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આ 51 દીકરીઓનો મા બાપ વગરની જે છોકરીઓ છે, જે દીકરીઓનું કોઈ નથી, એ સમિતિના સૌ સાથે મળીને આખા પાલનપુરના જે યુવાનો છે એ મળીને આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે। જ્યાં પાલનપુરની પાવન ધરા ઉપર એક ઐતિહાસિક આપ જોઈ શકો છો કે કેટલી જનમેળાપ જોઈ રહ્યા છો। એક બાજુ મહાકુંભની જે આપ નિહાળી રહ્યા છો, એ રીતે જ પાલનપુરની ધરા ઉપર એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે અને આપ જોઈ શકો છો કે મહાકુંભથી પણ વધારે પણ પબ્લિક અહીંયા પણ જોવા મળી રહી છે। ત્યારે એક પણ વસ્તુ એક સારો મેસેજ જાય કે જે દીકરીઓનું કોઈ નથી, એ દીકરીઓની આ સમિતિ દ્વારા હલ્દી રસમ, મહેંદી રસમ એમ તમામ એક આ કોન્સેપ્ટો સાથે એક 4 મહિનાની કરિયાણાની કીટ પણ સાથે આ દીકરીઓ પોતાનું ગુજરાન ચલાવી શકે અને એમને રોજગાર માટે પણ એક સિલાઈ મશીન પણ પ્રોવાઈડ કરી અને અગાઉ પણ એમનું જીવન આગળ વધારી શકે, એના માટે આખી સમિતિ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અને જેટલો પણ આ દાતાઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે। આ જે પણ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો એ તમામ બધા દાતાઓના સપોર્ટથી થવા જઈ રહ્યો છે અને એકવાર હૃદયપૂર્વક જેટલો આભાર માનું એટલો દાતાઓનો ઓછો છે। અસ્તુ ભારત માતા કી જય। આજે તમે જોઈ શકો છો 9 ફેબ્રુઆરીનો દિવસ। આજે 3 મહિનાથી અમારી જે મહેનત હતી કે અમારે આ પાલનપુરની ભૂમિ પર, બનાસકાંઠાની ભૂમિમાં, પાલનપુરની ભૂમિ પર 51 દીકરીઓને અમારે એક જ સાથે સર્વ સમાજ સમૂહ લગ્ન સમિતિ અમે બનાવી અને એના મારફત અમે 51 દીકરીઓને સમૂહ લગ્નની અંદર સર્વ સમાજ હિન્દુ સમિતિ અમે નામ આપ્યું અને આ સમિતિ મારફત અમે લોકોએ આજે 51 દીકરીઓને સમૂહ લગ્નમાં લગ્ન કરાવી અને અમને અમારા જીવનની અંદર એક સુંદર મજાની અમને જો જીવવા માટેની અનેક રીતે તક મળી, અમને વધારે જો ઉત્સાહ મળ્યો હોય તો એક આ સમૂહ લગ્ન મારફત અમને એક નવી ઉર્જા મળી છે। સાથે સમાજ સેવા માટે એક સુંદર મજાનું અમને એક આયોજન કરવા માટેનું અમને દાતાઓ તથા જે સમાજ સેવામાં જે સમાજસેવી લોકો છે એમના મારફત અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને આ સહયોગથી અમે લોકો ઘણા બધા ખુશ છીએ। અમને આવતી વખતના ભોજનના દાતાઓથી લઈ મંડપના દાતાઓ, જગ્યાઓના દાતાઓ, અનેક વસ્તુના દાતાઓ આ મંચ ઉપરથી આપણે સાંભળ્યા છે કે અમને અગાઉના દાતા એડવાન્સમાં અમને મળી ગયા છે, કારણ કે અમારી જે સમૂહ લગ્ન સમિતિ મારફત જે સુંદર મજાનું આયોજન કર્યું એના મારફત આ અમને એક સારી એવી એક લાભ મળ્યો કહેવાય, અમને એક સમાજ સેવા કરવાનો એક મોકો મળ્યો કહેવાય। ઓકે, શું નામ તમારું, ક્યાંથી આવો છો? મારું નામ સાગર છે, હું ટુવા ગામમાંથી આવું છું અને અહીંયા વ્યવસ્થા ખૂબ સારી હતી। અહીંયા મારા લગ્ન થયા પણ મજા આવી લગ્નમાં। કેવું લાગ્યું અહીંયા આવીને? સરસ લાગ્યું અહીંયા આવી। આજે પાલનપુર ખાતે સમસ્ત હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા એક સમરસતાનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પડે એ પ્રકારનું કામ સંકલ્પ ફાઉન્ડેશન અને વિહોતર ગ્રુપ બધા લોકોએ, સમસ્ત પાલનપુરના લોકોએ ભેગા મળી અને ખૂબ સરાહનીય કામ કર્યું છે કે 51 દીકરીઓ જે એક મધ્યમ કક્ષામાંથી આવતી હોય અને જે દીકરીઓ એમના ઘરે આ પ્રકારના લગ્ન ન કરી શકે એવી 51 દીકરીઓ અલગ અલગ સમાજની, હિન્દુ સનાતન ધર્મની સંસ્કારો સાથે એવી દીકરીઓના લગ્ન માટેનો ખૂબ મોટું આયોજન કરીને છેલ્લા 2 મહિનાથી એમણે સમગ્ર સમિતિના જે ટ્રસ્ટીઓ છે એ બધા લોકોએ ખૂબ મહેનત કરી એમના મા બાપોને સમજાઈ અને અહીંયા આગળ આજે રાખ્યા હતા અને ખૂબ સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, અલગ અલગ સંસ્થાઓમાંથી પણ આવેલા બધા જ લોકોના સાથ અને સહકારથી ખૂબ સરાહનીય કામ પણ થયું છે। અને મને વિશેષ કરી અને
સમૂહ લગ્નની અંદર રસ એટલા માટે હતો કે મેં પણ મારા સમાજની અંદર સૌથી પહેલ કરવા માટે મેં મારી દીકરીના પણ લગ્ન સમૂહ લગ્નમાં કરાવરાયા અને ત્યારથી માંડી અને સતત સમૂહ લગ્નનો પ્રવાહ આખા જિલ્લામાં આગળ વધ્યો છે અને આ સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી કામ છે કે આના લીધે સમરસતા થાય, ભાઈચારો થાય અને એકબીજાને સંપે મળી અને એક સારું કામ સમગ્ર સનાતન હિન્દુ ધર્મ માટેનું થાય એ પ્રકારનું કામ કર્યું છે. ત્યારે આજના તબક્કે આ તમામ સમિતિના જે પણ ટ્રસ્ટીઓ છે, જે પણ સમિતિના સભ્યો છે અને સમગ્ર કામની અંદર જે દાતાઓ છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જેણે પણ સાથ સહકાર આપ્યો છે અને સમગ્ર સમિતિના લોકોએ મને પણ ભોજનના દાતા તરીકેનો જે લાભ આપ્યો છે એ બદલ એમનો સમગ્ર ટ્રસ્ટીઓનો હું આજના તબક્કે આભાર માનું છું.